જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં શિક્ષણ માટે ફાળવાયેલી કિંમતી સરકારી જમીન પર દબાણનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। વર્ષ 1967માં કેળવણી વિભાગને ફાળવાયેલી આશરે 36 વીઘા જમીન પર ચાલતી જીબીટીસી અને સીપીએડ જેવી શૈક્ષણિક સંસ્થાઓ બંધ થતા જમીન બિનઉપયોગી બની ગઈ હોવાનું કહેવાય છે। આ દરમિયાન જમીન પર ગેરકાયદે દબાણો કરી નાળિયેરીના બગીચા ઊભા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। જમીન માપણી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી વર્ષોથી અટવાઈ હોવાનું પણ સામે આવ્યું છે। મામલતદાર કચેરીએ જમીન સરકાર હસ્તક કરવાની દરખાસ્ત મોકલતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને શૈક્ષણિક હિતોને નુકસાન થવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે। અને સરકારે એને 1 વર્ષ માટે ભાડે આપેલી, ત્યારબાદ એનું નવું મકાન શારદાગામ મૂકવાનું થઈ જતા સીપીએડ કોલેજને 15 વર્ષના પટ્ટે માગેલી અને સીપીએડ કોલેજ બનાવવા માટે 15 વર્ષ સુધી સરકારે એને ભાડા પટ્ટે ઉપર આપેલી હતી। એ પછી ભાડા પટ્ટો પૂરો થયો અને સીપીએડ કોલેજ પણ બંધ થઈ ગઈ। એ બધી જગ્યા સરકારને સોંપી દીધી। હાલ એ જગ્યા સરકાર હસ્તક છે, પરંતુ ત્યાં પૂરેપૂરી જગ્યા ઉપર પેશકદમી કરી લીધી છે। દબાણકર્તાઓ જેમણે પણ કર્યું છે એમની સામે કડક કાર્યવાહી પણ થશે। હાલ તપાસ ચાલુ છે, એટલે બહુ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ થશે અને જે દબાણ છે એ સંલગ્ન દ્વારા ખુલ્લું કરવામાં આવશે। કઈ કોલેજ હતી અને શું હતું? આ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સીપીએડ કોલેજ એમનું નામ જણાય છે, માંગરોળ તાલુકામાં આવેલી, અને જે તે સમય પહેલા કોલેજ ચાલુ હતી। હાલ કોલેજ છે પડતર હાલતમાં છે।